બુદ્ધિ વલણ અને માપદંડનો બીજો ભાગ 93 પ્રશ્નથી શરૂ કરીએ છીએ। નીચેનામાંથી કઈ કસોટીના રચયિતા કેજી દેસાઈ નથી? શાબ્દિક કસોટી, શાબ્દિક અશાબ્દિક કસોટી, દેસાઈ પ્રગટ ચિંતા માપદંડ, અભિરુચિ સંશોધનિકા। તો અભિરુચિ સંશોધનિકાના રચયિતા કેજી દેસાઈ નથી। ગુજરાતી ભાષા શાંત વાંચન કસોટીના રચયિતા કોણ છે? BU પટેલ। ડૉક્ટર MB બુચ રચિત સામાજિક બુદ્ધિ કસોટીની સમય મર્યાદા કેટલી છે? 60 મિનિટ। MN શુક્લએ કઈ બુદ્ધિ માપન કસોટીનું રૂપાંતર કર્યું છે? સ્ટેનફર્ડ બીને। ફોર્મ બોર્ડનો ઉપયોગ કઈ બુદ્ધિ માપન કસોટીમાં કરવામાં આવે છે? ક્રિયાત્મક કસોટી। વધુ ખર્ચાળ કસોટીઓમાં કઈ કસોટીનો સમાવેશ થાય છે? વ્યક્તિગત કસોટી। ઓછી ખર્ચાળ કસોટીમાં કઈ કસોટીનો સમાવેશ થાય છે? સમૂહ કસોટી। જે લખી કે વાંચી શકતા નથી એવા વ્યક્તિના બુદ્ધિ માપન માટે કઈ કસોટી વધુ ઉપયોગી સાબિત થશે? ક્રિયાત્મક કસોટી। બુદ્ધિના દ્વિઅવયવી સિદ્ધાંતમાં એક મુખ્ય ઘટક કયો છે? સામાન્ય ઘટક। થ્રસ્ટનના બુદ્ધિ અંગેના બહુ અવયવી ઘટકની વિશેષતા શું હતી? તેમાં ઘટકનું અસ્તિત્વ નથી। હાલ વલણ માપદંડ રચના માટે કઈ પદ્ધતિનો બહોળો ઉપયોગ થાય છે? લિકર્ટની પદ્ધતિ। બુદ્ધિની સર્વસામાન્ય વ્યાખ્યા આપી શકાય નહીં કારણ કે બુદ્ધિ જટિલ છે। થ્રસ્ટન પદ્ધતિથી રચેલ વલણ માપદંડમાં પ્રયોગપાત્રએ કેટલા વિકલ્પોમાંથી પ્રતિચાર આપવાનો છે? 2। ગિલફર્ડે તેના બુદ્ધિઆંકના ત્રિપરિમાણ મોડલમાં માનવીમાં કેટલી શક્તિઓની કલ્પના કરી છે? 180। કોને બુદ્ધિ માપનના પિતા ગણવામાં આવે છે? સર આલ્ફ્રેડ બીને। નીચેના પૈકી કઈ પદ્ધતિમાં નિર્ણાયકો મેળવવાના હોતા નથી? લિકર્ટની પદ્ધતિ। ડૉક્ટર ગુણવંત શાહે ધોરણ 5, 6 અને 7ના વિદ્યાર્થીઓ માટે રચેલી બુદ્ધિ માપન કસોટી કયા પ્રકારની છે? અશાબ્દિક કસોટી। જેને સામાન્ય બુદ્ધિઆંક ગણીએ તે બુદ્ધિઆંક કેટલો હોય છે? 100। કઈ બુદ્ધિ માપન કસોટીને પેપર પેન્સિલ કસોટી કહે છે? સમૂહ બુદ્ધિ માપન કસોટી। સમૂહ બુદ્ધિ કસોટીની શરૂઆત કયા દેશમાં થઈ? અમેરિકા। બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક। બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે આ વ્યાખ્યા કોણે આપી છે? ટર્મન। બુદ્ધિ એ કાર્ય કરવાની એક વિધિ છે આ વ્યાખ્યા કોણે આપી છે? વુડવર્થ। દેસાઈ સમૂહ બુદ્ધિ કસોટીના કર્તા કોણ છે? ડૉક્ટર કેજી દેસાઈ। બુદ્ધિઆંકનું સૂત્ર કયું છે? માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100। ગેરેટના મતે બુદ્ધિના કેટલા પ્રકાર છે? 3। બુદ્ધિ માટે જ્ઞાન ગ્રહણ શક્તિ એવો અર્થ કોણે આપ્યો? ગાલ્ટન। જે બુદ્ધિ કસોટીમાં આકૃતિ અને ચિત્રોનો ઉપયોગ થયેલો હોય તે કસોટીને ખાલી જગ્યા કહે છે અશાબ્દિક કસોટી। મધુકર પટેલે કયા પ્રકારની બુદ્ધિ કસોટીની રચના કરી? અશાબ્દિક કસોટી। બુદ્ધિઆંકના સૂત્રમાં MA શું દર્શાવે છે? માનસિક વય। ગુજરાતમાં સૌપ્રથમ
સમૂહ બુદ્ધિ કસોટીની રચના કરવાનું શ્રેય કોના ફાળે જાય છે? ડૉક્ટર કેજી દેસાઈ. બુદ્ધિ શબ્દ સંસ્કૃતના કયા ક્રિયાપદ ઉપરથી ઉતરી આવ્યો છે? બુદ્ધ. ભૂલ ભૂલામણીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા કઈ કસોટી છે? ક્રિયાત્મક કસોટી. કોઈ ખાસ બાબત, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે તરફેણમાં કે વિરોધમાં ઢળવાની ક્રિયાને શું કહે છે? વલણ. બુદ્ધિ એ કાર્ય કરવાની એક વિધિ છે. આ વ્યાખ્યા કોણે આપી? વુડ્સવર્થ. બુદ્ધિના દ્વિઅવયવી સિદ્ધાંત અનુસાર બુદ્ધિમાં કયા બે અવયવો છે? એસ અને જી. અભણ કે નિરક્ષર વ્યક્તિઓના બુદ્ધિમાપન માટે કઈ કસોટીઓનો ઉપયોગ થાય છે? ક્રિયાત્મક કસોટી. નીચેનામાંથી કયા મનોવિજ્ઞાનની કસોટી વ્યક્તિગત બુદ્ધિ કસોટીનું ઉદાહરણ છે? એમએન શુક્લ. અલ્પમતી વર્ગનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 50 થી 59. નીચે કસોટી તથા તેના રચયિતાના જોડકા આપેલા છે. જે પૈકી કયું સાચું નથી? શાબ્દિક સમૂહ બુદ્ધિ કસોટી, ડીએમ ભાવસાર. જે સાચું નથી. એમાં શાબ્દિક સમૂહ બુદ્ધિ કસોટી ટીપી લેલે આપી, સમૂહ બુદ્ધિ કસોટી દેસાઈ ભટ્ટે અને અશાબ્દિક સમૂહ બુદ્ધિ કસોટી બુક મધુકર પટેલે આપી. નીચેના પૈકી કયા પ્રકારની કસોટીના પ્રશ્નો પણ શાબ્દિક હોય છે અને ઉત્તરો પણ શાબ્દિક અપાય તેવી અપેક્ષા હોય છે? શાબ્દિક કસોટી. બિનેની કસોટીનું ગુજરાતીમાં સૌપ્રથમ રૂપાંતર કોણે કર્યું? ડૉક્ટર જે.એસ. શાહ. એક જ સમયે એક જ વ્યક્તિની બુદ્ધિ કસોટી લેવામાં આવે તેને શું કહેવાય? વ્યક્તિ બુદ્ધિ કસોટી. નીચેના પૈકી કઈ બાબતોને પ્રયોજવાની શક્તિને બુદ્ધિ કહે છે? કઠિનતા, સંકુલતા અને અમૂર્તતા. તમામ. બુદ્ધિના અગત્યના કાર્યો કયા છે? તો સારી નિર્ણય શક્તિ, સારી ગ્રહણ શક્તિ અને સારી તર્ક શક્તિ. આપેલા તમામ. બુદ્ધિ નીચેના પૈકી કેવું ઘટક છે? આંતરવર્તી. સામયિક વય એટલે શું? શારીરિક વય. અધ્યતાની માનસિક યોગ્યતાના માપને શું કહે છે? બુદ્ધિ માપન. નીચેના પૈકી બુદ્ધિ કસોટીના પ્રકાર કયા છે? શાબ્દિક બુદ્ધિ કસોટી, અશાબ્દિક બુદ્ધિ કસોટી અને ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. વિશ્વમાં સૌપ્રથમ કઈ સમૂહ બુદ્ધિ કસોટીની રચના થઈ? તો નીચેનામાંથી એક પણ નહીં. થ્રસ્ટનના મત મુજબ વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિને શું કહેવાય? બુદ્ધિ. ગિલફર્ડે બુદ્ધિની સંરચનામાં રહેલા ઘટકોનું વર્ગીકરણ કયા 3 પરિમાણોને આધારે કર્યું છે? ક્રિયા, વસ્તુ અને નિપજ. શીખવાની શક્તિ એ જ બુદ્ધિ છે. આ વ્યાખ્યા કોણે આપી? બંકિમ હામ. સંસ્કૃતમાં શબ્દનો અર્થ શું થાય છે? જ્ઞાન પ્રાપ્ત કરવું. બુદ્ધિ એ વ્યક્તિની ખાલી જગ્યા શક્તિ છે, જન્મજાત શક્તિ છે. બુદ્ધિ પર નીચેના પૈકી કઈ બાબતો અસર કરે છે? વારસો અને વાતાવરણ બંને. પ્રામાણિત બુદ્ધિ કસોટી એટલે શું? કસોટીની રચના, વિશ્વસનીયતા, યથાર્થતા અને માનકોને આધારે થયેલી હોય છે. નીચેના પૈકી શાના આધારે જુદા જુદા શારીરિક અને માનસિક વયના બાળકોની બુદ્ધિની તુલના કરી શકાય છે? આઈક્યુ. નીચેના પૈકી કઈ બુદ્ધિની લાક્ષણિકતા નથી? રસ હોય તેને કેળવી શકાય તેવી શક્તિ.
નીચેના પૈકી કઈ બુદ્ધિની લાક્ષણિકતાઓ છે? જન્મજાત શક્તિ, અમૂર્ત ચિંતન શક્તિ અને અનુકૂલન સાધવાની શક્તિ. સામાન્ય રીતે નીચેના પૈકી કયા આંકને સામાન્ય બુદ્ધિ તરીકે ગણવામાં આવે છે? 90 થી 110. વ્યક્તિમાં રહેલી માનસિક શક્તિઓ તથા તેના પ્રમાણને જાણવાની પ્રક્રિયા એટલે બુદ્ધિ માપન. બુદ્ધિ માપવા અંગે સૌપ્રથમ પ્રયાસ કરનાર વ્યક્તિ નીચેના પૈકી કોણ હતું? ટર્મન. નીચેના પૈકી કઈ બુદ્ધિ માપન કસોટીનો સમૂહ બુદ્ધિ કસોટીઓમાં સમાવેશ થતો નથી? ટીપી લેલે. WAISનું પૂર્ણ નામ નીચેના પૈકી કયું છે? વેક્સલર. W ફોર વેક્સલર, A ફોર એડેન્યુ, I ફોર ઇન્ટેલિજન્સ એન્ડ S ફોર સ્કેલ. વેક્સલર એન્ડેન્યુ ઇન્ટેલિજન્સ સ્કેલ. બાળ વિકાસ કેવી પ્રક્રિયા છે? અવિરત, ક્રમિક તથા સતત પ્રક્રિયા છે. બાળ વિકાસનો અર્થ શું છે? બાળકનો બૌદ્ધિક અને માનસિક વિકાસ. બાળ વ્યવહાર અધ્યયનની સર્વોત્તમ પદ્ધતિ કઈ હોઈ શકે? વ્યક્તિગત અધ્યયન પદ્ધતિ. વૃત્તિનો અર્થ શું છે? શરીર સંબંધી પરિવર્તન. વિકાસનો અર્થ શું છે? શરીર સંબંધી પરિવર્તન. શિશુકાળ કોને કહે છે? જન્મથી 5 વર્ષ સુધી. બાલ્યાવસ્થા કોને કહે છે? આ જવાબ ખોટો છે. બાલ્યાવસ્થા 2 થી 7 વર્ષ સુધી કહી શકાય. કિશોર અવસ્થા જે ઉત્તર બાલ્યાવસ્થા છે, તો કિશોર અવસ્થા કોને કહે છે? 6 થી 12 વર્ષ. શિક્ષકે બાળકની યોગ્યતા કેવી રીતે માપવી જોઈએ? વિદ્યાર્થીના વિભિન્ન કાર્યોનો રેકોર્ડ બનાવી તેના વિશ્લેષણ દ્વારા. વિદ્યાર્થીઓને સારી રીતે જ્ઞાન કેવી રીતે આપી શકાય? પાઠને રસપ્રદ રીતે ભણાવીને. વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ? વિદ્યાર્થી પાસે તે પ્રયોગ કરાવીને. વર્ગમાં શીખવા માટે શું જરૂરી છે? અનુકૂળ વાતાવરણ, સમજદાર શિક્ષક અને વિદ્યાર્થીની ઉત્સુકતા તમામ. બાળકોને કેવી રીતે ભણાવવા જોઈએ? રમતગમત દ્વારા ભાષા શીખવવી. વિદ્યાર્થી પૂછેલા પ્રશ્નોનો ઉત્તર ન આપી શકે તો વિદ્યાર્થીને ઉત્તર આપવા પ્રોત્સાહિત કરવા જોઈએ. વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસ શા માટે આવશ્યક છે? વિદ્યાર્થીને પ્રત્યક્ષ સંપર્કથી સ્થાયી જ્ઞાન મળે છે. વિદ્યાર્થીઓને શા માટે ગૃહ કાર્ય આપવામાં આવે છે? વિદ્યાર્થીને ભણાવેલ પાઠ કેટલો સમજાયો તેની તપાસ કરવા માટે. વિદ્યાર્થીઓને નિયમિત સ્વાધ્યાય કરાવવાનો ઉદ્દેશ શું છે? તેનાથી વિદ્યાર્થીમાં રુચિ પેદા થાય છે. તેને અભ્યાસમાં નિયમિત બનાવવા, વિષયની વધુ સારી જાણકારી માટે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીને શિક્ષણમાં રસ નથી, કારણ કે શિક્ષણનો અભ્યાસક્રમ અને પદ્ધતિ યોગ્ય નથી. વિદ્યાર્થીના શિક્ષણમાં નૈતિક શિક્ષણનું શું મહત્ત્વ છે? નૈતિક શિક્ષણ ચારિત્ર્ય વિકાસ માટે જરૂરી છે. નિબંધલક્ષી પ્રશ્નોની જગ્યાએ હેતુલક્ષી પ્રશ્ન શાળાઓમાં કેમ પૂછવામાં આવે છે? વધુ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે. થોર્નડાઇકે વિકાસના સિદ્ધાંત પર કયા વિચારો આપ્યા છે? બાળકોનો વિકાસ ઉંમરની સાથે વધે છે.